જોઈ શકાય છે નર્મદાના લાચરજ વિસ્તારના દ્રશ્યો, વાહનો તણાઈ ચૂક્યા છે, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, મોટા મોટા રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાયા હોય તેવી આ સ્થિતિ છે। નવાઈની વાત એ છે કે સવારના 5 વાગ્યાથી આ વરસાદ વરસ્યો અને 1.5 ઇંચ વરસાદની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે હંમેશની આ જ પરિસ્થિતિ છે, થોડો પણ અહીંયા વરસાદ થાય છે અને અહીંયા કેડસમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના ઘરોમાં, દુકાનોની અંદર પાણી ભરાઈ જાય છે, વાહન વ્યવહાર આ વિસ્તારમાં ઠપ થઈ જાય છે। દીપક અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। દીપક, આ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે, સ્થાનિકોનું પણ અહીંયા ક્યાંક ને ક્યાંક જે પ્રતિક્રિયા સામે આવી છે કે દર વખતે આ જ પરિસ્થિતિ જોવા મળે છે, થોડો પણ વરસાદ થાય ને આ વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ જાય છે। બિલકુલ હેતુ ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાનો આવેલ જે લાસરસ ગામ છે, લાસરસ ગામ જે છે એ પહાડી વિસ્તારની વચ્ચે આવેલો વિસ્તાર છે અને જ્યાં જે રોડ છે, જે રોડ મોટા બનાવી દેવાના કારણે જે પાણી જે છે, પાણીનો સંગ્રહ ન થતા આજે ગામ સુધી પાણી પહોંચી ચૂક્યા હતા। આ તળાવ પણ છે, પરંતુ તળાવમાં પાણી છલોછલ હોવાના કારણે તળાવ પર પાણીના સંગ્રહ કરી શકતા આજે ગામ સુધી પાણી આવી જતા જે ગામ છે એ બેટમાં ફેરવાયું હતું। કારણ કે ખાસ વાત કરીએ તો જે ગાડીઓ પર જે લોકોને મોટી નુકસાન થયું છે, ગાડીઓ પર જે નાવડીની જેમ તણાતી દેખાઈ રહી છે અને જે લોકોનો આક્ષેપ પણ ગામ લોકોનો આક્ષેપ છે, વારંવાર તંત્રને રજૂઆત પણ કરવામાં આવે છે કે જે આ લાસરસ ગામ છે વારંવાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા જાય છે, પરંતુ કોઈ તંત્ર પણ એને ધ્યાને ન લેતા આજે જે ગામ લોકો છે રોષે ભરાયા છે। આજે આ ગામ બેટમાં ફેરવાતા લોકોને અનેક નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે। જી બિલકુલ દીપક, આભાર માહિતી બદલ। અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે। મોડાસામાં ખાનગી સ્કૂલની બસ એક ભૂવામાં ખાબકી છે। ગણપતિ મંદિર ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસેનો આ બનાવ, વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ ઉપર પડેલા ભૂવામાં આખી ઉતરી ગઈ। બસમાં 10 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાની માહિતી પણ સામે આવી છે। ડીપી રોડ પર ચાલતી ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરવામાં આવતા ઠેર ઠેર ભૂવારા જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી નગરજનોને હાલાકી ભોગવવી પડી રહી છે। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। હાર્દિક અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, વિદ્યાર્થીઓ અંદર બેસેલા હતા, સદનસીબે તેઓને કંઈ થયું નથી, પરંતુ જો અહીંયા મોટી દુર્ઘટના થઈ હોય તો જવાબદાર કોણ રહેત? ચોક્કસથી જે પ્રકારે મોડાસા શહેરમાં જે પ્રકારે નગરપાલિકા દ્વારા ચોમાસુ સિઝન શરૂઆત થવાની સાથે જ જ્યાં જો ત્યાં ખાડા ખોદી દેવામાં આવ્યા છે ગટર લાઇનની કામગીરી માટે। આ સંજોગોમાં અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા છે, ભૂવાઓ પડ્યા છે, કારણ કે ગત રાત્રિ દરમિયાન 3 ઇંચથી વધુ વરસાદ મોડાસા શહેરમાં ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સાથે જ આજે વહેલી સવારે જ્યારે સ્કૂલ માટે જે ખાનગી સ્કૂલની એક બસ જઈ રહી હતી, જે શહેરનું જે ગણપતિ મંદિર ડીપી રોડ ગોવર્ધન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ બસ જઈ રહી હતી, દરમિયાનમાં એક ભૂવામાં એક ખાડામાં જે બસ પડી, તેના કારણે અંદર બેઠેલા જે બાળકો હતા તેમના જીવ ઉપર જોખમ ઊભું થયું હતું। સદનસીબે સ્થાનિક લોકોએ દોડી આવી બાળકોને બહાર કાઢી લીધા હતા, કોઈ મોટું જોખમ થયું નથી, પરંતુ આ પ્રકારની જે ઘટનાઓ છે તે ઘટનાઓના કારણે જે વાલીઓ છે, વાલીઓમાં ડર જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે મોડાસા શહેરમાં ઠેર ઠેર ગટર લાઇનના કારણે ખાડારાજ કરી દેવામાં આવે છે, ભૂવારાજ કરી દેવામાં આવે છે, તેના કારણે તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે જોવા મળી નથી। જી હેતવી, હાર્દિક આભાર માહિતી બદલ। ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આજથી 3 દિવસ સાવધાની રાખવાની જરૂર, કારણ કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જોવા મળી શકે છે, એલર્ટ જેવી સ્થિતિ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સિઝનનું પહેલું લો પ્રેશર બની રહ્યું છે। અરબ સાગર નહીં, હવે બંગાળની ખાડી આપશે વરસાદ। ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના છે। મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં એક સર્ક્યુલેશન પણ સંભવિત જોવા મળી રહ્યું છે। હવે 2 થી 3 દિવસ ગુજરાતની આસપાસ ચોમાસાની ધરી રહી શકે છે। 2 દિવસમાં પૂરની સ્થિતિની પણ સંભાવના જોવા મળી શકે છે। તો સાથે જ 17 થી 24 જુલાઈની આસપાસ અનરાધાર વરસાદ જોવા મળી શકે છે। વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। 17 થી 19 બંગાળ ઉપસાગરનું જે વહન આવવાનું છે તે વહનના કારણે મધ્યપ્રદેશ સુધી તેની અસર થવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં
300 મિલીમીટર કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. દેશના જે પશ્ચિમ ભાગો છે એ 18 થી 25 સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેમાં આપણે જોઈ ગયા કે બંગાળ ઉપસાગરના કારણે 17મી તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે. રાજકોટથી અન્ય મહત્વના સમાચાર આવી રહ્યા છે. ધોરાજીમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ સીસી રોડનું ધોવાણ થઈ ગયું છે. 6 મહિના પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો. રોડનું ધોવાણ થતાં બેરિકેડ મૂકી હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન અહીંયા સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાએ કહેલું કે પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને બીજો લગ્નમાં નાચવાવાળો ઘોડો. ભાજપ પક્ષમાં ફક્ત રેસમાં દોડનારા ઘોડા છે. કોઈને લગ્ન હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો. મહેસાણામાં કાર્યકર્તાઓના આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે આ વાત કરી. તેમણે કહ્યું કે આપણે આનંદ માટે જ ભેગા થયા છીએ. સભા જે રાખી છે આનંદ માટે છે. હું આનંદ જ કરાવવા આવ્યો છું. હમણાં આપણે બધા એક નિવેદન વાંચ્યું એક નેતાનું, સાંભળ્યું, બધા બહુ આનંદ થયો. એક પક્ષમાં એ નેતાએ કહ્યું, આપણું હું નથી કહેતો, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નચાવવાનો ઘોડો. હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે. કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોકને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાએ કહેલું કે પક્ષમાં બે પ્રકારના ઘોડા, એક રેસનો અને બીજો લગ્નનો. અને તેમણે હાસ્યની સાથે આ વાત કહી કે નાચવાવાળા ઘોડાઓની જે સાથે સરખામણી કરવામાં આવી. ભાજપ પક્ષમાં ફક્ત રેસમાં દોડનારા ઘોડા, જ્યારે નાચવાવાળા લગ્ન માટે ઘોડા જોઈતા હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો. મહેસાણામાં કાર્યકર્તાઓના આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે આ વાત કરી. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આપણે આનંદ માટે જ અહીંયા ભેગા થયા છીએ. નીતિન પટેલનું આખરે કોની પર આ ઇશારો હતો તે પણ એક સવાલ છે. પક્ષમાં રેસનો ઘોડો, નાચવાવાળો ઘોડો જોઈતો હોય તો કોંગ્રેસ પાસે જજો. આ હાસ્ય ટીકા ટિપ્પણી તેમણે કરી ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે આ ઇશારો તેમણે કોની સામે કર્યો છે. એક રેસનો ઘોડો અને બીજો લગ્નમાં નાચવાવાળો ઘોડો, અને આ બંને ઘોડાની સરખામણી તેમણે ભાજપ કોંગ્રેસ સાથે કરી. તેમણે કહ્યું કે રેસમાં દોડનારા ઘોડા બધા ભાજપ પાસે છે, જ્યારે નાચવાવાળો ઘોડો જોઈતો હોય તો તમારે કોંગ્રેસનો સંપર્ક કરવો જોઈએ. પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલનું આ નિવેદન. કોંગ્રેસ નેતાએ કહેલું કે પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને બીજો લગ્નમાં નાચવાવાળો ઘોડો. અને ત્યારે લઈને તેમણે હાસ્ય ટીકા ટિપ્પણી કરી. ભાજપ પક્ષમાં ફક્ત રેસમાં દોડનારા ઘોડા જ છે. કોઈને લગ્ન હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો. મહેસાણામાં કાર્યકર્તાઓના આભાર દર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે આ વાત કરી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ભેગા થયા હતા. હેમાંગ રાવલ અમારી સાથે કોંગ્રેસ તરફથી અહીંયા જોડાઈ ચૂક્યા છે. હેમાંગજી, સૌપ્રથમ તો સ્વાગત છે ન્યૂઝ 18માં આપનું. અને આ પ્રકારનું જે નિવેદન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આવ્યું છે, કઈ રીતે જુઓ છો આપ તેને? વારંવાર અલગ અલગ પ્રકારના આવા પ્રકારના વિવાદોમાં હંમેશા રહેતા હોય છે અને બોલ્યા પછી એમને ખ્યાલ નથી આવતો. આ એમણે એમના ઉપર જ એમના ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર જ એમણે નિશાનો ટાંક્યો એવું લાગે છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના રેસના ઘોડાને 400 સંસદ સભ્યનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ રેસના ઘોડા એની અંદર હાંફી ગયા. આ ભારતીય જનતા પાર્ટીના સાંસદોને ગુજરાતની અંદર 26 સીટ જીતીને 5 લાખથી ઉપર જીતવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. એમાં પણ આ રેસના ઘોડા હાંફી ગયા અને ગેનીબેન જેવાએ એમને હરાવી દીધા. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આડકતરી રીતે નીતિનભાઈ ટકોર કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. એમને કોંગ્રેસ વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. હજી 2 દિવસ પહેલા જ એમની પોતાની એક ઓડિયો ક્લિપ આવી હતી જેમાં પોતાના જ કાર્યકર્તાઓને ખખડાઈ રહ્યા હતા. એ કાર્યકર્તાઓ મને લાગે છે કે એ જે પ્રમાણે ખખડાવતા હતા અને એવું કહેતા હતા કે ભાઈ મારી જોડે આઈબી નો રિપોર્ટ છે અને મારી જોડે આ છે ને તે છે, LIB નો રિપોર્ટ છે. એટલે મને એવું લાગે છે કે પોતે લગ્નના ઘોડા સાબિત થઈ ગયા હોય
અને એમને હવે કોઈ પણ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્ય મળતું ના હોય એટલે આ મીડિયામાં ચમકવા માટે આવા પ્રકારના બેહુદા બયાનો કરી રહ્યા છે. કોંગ્રેસ તો અત્યારે ટકાટક રીતે ચાલી રહી છે.